ગુજરાતી ગ્રામર છે જેનો એક ટૉપિક છે અલંકાર, બરાબર છે. ખૂબ જ ઇઝી ટૉપિક છે. તો અહીંયા આપણે જોઈએ કે અલંકાર એટલે શું, કે અલંકાર છે એટલે આપણે જનરલી જો કહીએ તો અલંકાર એટલે આભૂષણ થાય, બરાબર છે. તો અલંકાર એ દરેક આપણે આભૂષણ એટલે કે આપણે વ્યક્તિ તરીકે આભૂષણ જો પહેરીએ તો આપણું સૌંદર્ય ખીલી ઉઠે. એમ ભાષા છે એમાં અલંકાર છે જેનાથી ભાષાનું સૌંદર્ય ખીલી ઉઠે છે. એટલે કે એવા શબ્દો એમાં મૂકો કે જેનાથી એનું સૌંદર્ય ખીલી ઉઠે. તમે વાક્ય બોલો તો એના સૌંદર્ય શું થાય, ખીલી ઉઠે. એટલે એ અલંકાર છે, બરાબર છે. હવે અલંકારના અહીંયા બે પ્રકાર છે. એક છે શબ્દાલંકાર અને એક છે અર્થાલંકાર. એટલે કે શબ્દમાં અલંકાર હોય તો શબ્દાલંકાર, અર્થમાં કોઈક અલંકાર છે તો એ અર્થાલંકાર. એના પણ આગળ પ્રકાર જોઈએ આપણે. તો શબ્દાલંકાર છે એમાં વર્ણાનુપ્રાસ. સાદી ભાષામાં જો કહીએ તો કે વર્ણાનુપ્રાસ એટલે કે વર્ણ એટલે અક્ષર થાય, અક્ષરમાં કંઈક પ્રાસ છે એવી કંઈક વાત છે, બરાબર છે. આગળ આપણે જોઈએ છે. પછી છે શબ્દાનુપ્રાસ, એટલે એને યમક પણ કહેવાય છે, બરાબર. શબ્દાનુપ્રાસ છે. પછી છે પ્રાસાનુપ્રાસ, એને આંતરપ્રાસ પણ કહેવાય ને પ્રાસ સાંકળી પણ કહેવાય છે, બરાબર છે. તો આ ત્રણેય છે એ શબ્દાલંકાર છે. અર્થાલંકારમાં જો વાત કરીએ તો ઉપમા છે, રૂપક છે, ઉત્પ્રેક્ષા છે, વ્યતિરેક છે, અનન્વય છે, શ્લેષ છે, વ્યાજસ્તુતિ છે અને સજીવારોપણ અલંકાર છે. હવે જ્યારે તમે ભણો છો ગુજરાતી ગ્રામરમાં ત્યારે ઉપમા, ઉપમેય, ઉપમાન એની સરખામણી આની સાથે કરી તમે એવું બધું જો સમજવા જશો તો ખૂબ જ હાર્ડ લાગશે, બરાબર છે. પહેલાં તો આટલા અલંકાર આવે છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે વાક્ય આવે અને આપણે અલંકારને કેવી રીતે ઓળખવો કે આ કયો છે, વર્ણાનુપ્રાસ છે કે ઉપમા છે કે રૂપક છે કે શું છે, બસ આટલું જ તમારે શીખવાનું છે. તો એના માટે ઉપમાની સરખામણી ઉપમેય સાથે કરી, ઉપમાનની સરખામણી આ આપણે કરવાનું નથી. આપણે બહુ ડીપમાં નથી જવાનું, ખૂબ જ ઇઝી રીતે જોવાનું છે. તો પહેલો અલંકાર આપણે જોઈએ ઉપમા, બરાબર છે. હવે ઉપમા અલંકાર છે એવું આપણે ક્યાંથી શોધી શકીએ? તો વાક્યમાં આટલા શબ્દ તમારે યાદ રાખવાના છે. કયા? તો કે જેવો, જેવી, જેવું, જેમ, સો, સી, સુ, સમૂહ, પેઠે, બરાબર. તો આવા શબ્દ જ્યારે વાક્યમાં આવે કે જેવો, જેવી, સમાન, સરીખો, બરાબર છે, આવા શબ્દ જ્યારે આવે છે તો ઉપમા અલંકાર થાય. કોઈ તમને કહે કે તું તો શ્રીદેવી જેવી સુંદર લાગે છે તો તમારી સરખામણી એની સાથે કરી કે તું આના જેવી સુંદર લાગે છે. જો જેવી એટલે આ શબ્દ આવી ગયો, જેવી, બરાબર છે. તું આની જેમ કરે છે, તું આની પેઠે કરે છે, તું આની જેવું જ કરે છે. તો આ દરેક શબ્દ જ્યારે આવે તમારી સરખામણી કરી એટલે ઉપમા આપી, તમને એના જેવું કીધું કે તું આના જેવું કરે છે, ઉપમા આપી, બરાબર છે. માટે એ અલંકાર કયો થાય છે? ઉપમા અલંકાર થાય છે. હવે જુઓ અહીંયા આપણને એક ઉદાહરણ છે કે બપોર એક શિકારી કૂતરા જેવી છે, બરાબર છે. જેવી શબ્દ આવે, હવે બપોર અને શિકારી કૂતરાને કોઈ લેવા દેવા નથી, પણ જેવી એની સાથે સરખામણી કરી તો આ આપણે કહી શકીએ કે આ ઉપમા અલંકાર છે. ઉપમા અલંકારનો હજી પણ તમને એક ઉદાહરણ જો આપું તો શું? તો કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. જેવું શબ્દ આવ્યો, બરાબર, ઉપમા આપી. દમયંતી છે એ ચંદ્ર જેવી સુંદર છે, આવી ઉપમા આપી તો આ શબ્દ આવે એટલે ઉપમા અલંકાર બની જાય છે, બરાબર છે. હવે આગળ આપણે બીજો અલંકાર જોઈએ. આપણને બીજો અલંકાર આપ્યો છે એ છે ઉત્પ્રેક્ષા અલંકાર. કયો છે? ઉત્પ્રેક્ષા અલંકાર. 3 જ શબ્દ યાદ રાખવાના: જાણે, રખે, શકે. જાણે, રખે, શકે. તો કે આ શબ્દ 3 આવે, જેવો આપણને વાક્યમાં જો આ 3 શબ્દમાંથી કોઈ એક શબ્દ દેખાય એટલે સમજી લેવાનું કે આ અલંકાર કયો થઈ જાય છે? ઉત્પ્રેક્ષા અલંકાર બની જાય છે. જુઓ ઉદાહરણ શું કે છે? તો કે બપોર જાણે એક શિકારી કૂતરું છે. બપોર જાણે એક શિકારી કૂતરું છે, બરાબર છે. એટલે શું કહેવામાં આવે છે? અહીંયા સરખામણી કરવામાં આવે પણ
એ શું કહે છે કે ઉપમેય ઉપમાન હોય એવી સંભાવના, એવી કલ્પના કરે કે જાણે આવું છે, જાણે આમ છે, હૈયું જાણે હિમાલય, હોળી જાણે આરબ ઘોડી, બરાબર. આ શું કરવામાં આવે? સંભાવના, કલ્પના કરવામાં આવે, ખાલી એક કલ્પના છે. તો બહુ આપણે ઊંડાણમાં પડવાનું નથી, આ શબ્દ જ યાદ રાખવાના છે કે જાણે રખે શકે આવા કોઈ શબ્દ આવે એટલે ઉત્પ્રેક્ષ અલંકાર છે, બરાબર છે. ત્રીજો અલંકાર છે રૂપક અલંકાર. શું છે? રૂપક. તો આપણને શું કહે છે કે ઉપમેય અને ઉપમાન જુદા જુદા દર્શાવવાના બદલે તમને એમ કહે છે કે એક જ છે એવું જ માની લેવામાં આવે. એટલે કે સરખામણી કરવામાં આવે એમાં કોઈ ઉપમાવાચક શબ્દ હોય નહીં, બરાબર છે. આવા કોઈ શબ્દ અંદર હોય નહીં. ઉપમાવાચક શબ્દ તમે એકવાર યાદ રાખી લો કે આ શબ્દ છે પણ એ તમને દેખાય નહીં વાક્યમાં, એ ક્યાંય શબ્દ દેખાય નહીં, તો સમજી લેવાનું કે રૂપક અલંકાર છે, બરાબર છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપેલું છે કે બપોર એક શિકારી કૂતરું છે. જો ત્રણેય વાક્યમાં તમે જુઓ વાક્ય એક જ છે પણ અહીંયા મૂકેલા શબ્દ જુદા જુદા છે. જો જેવી, જેવું, સમાન, સરીખો એવું આવે તો આપણે લખી દેવાનું ઉપમા છે. જાણે રખે શકે આવે તો શું લખી દેવાનું? ઉત્પ્રેક્ષા છે. અહીંયા વાક્યમાં મને કાંઈ જ દેખાતું નથી, બપોર એક શિકારી કૂતરું છે, મને આના માટે કોઈ વસ્તુ દેખાતું નથી કે જ્યાં ઉપમાવાચક શબ્દ છે એવું ક્યાંય દેખાતું નથી. તો આ અલંકાર કયો થઈ જાય છે? બપોર એક શિકારી કૂતરું છે, કહી દીધું બપોર એક શિકારી કૂતરું છે. તો આ શું થઈ ગયું? કયો અલંકાર થઈ જાય છે? રૂપક અલંકાર, બરાબર છે. એનું રૂપ આપી દીધું કે બપોર એક શિકારી કૂતરું છે એવું રૂપ આપી દીધું, બરાબર છે. ત્યાર પછી આગળનો અલંકાર આપણને કહે છે અનન્વય અલંકાર, બરાબર. અનન્વય અલંકાર જેમાં આપણને ખૂબ જ ઇઝી છે કે જેની તોડે કોઈ ન આવે, જેની સરખામણી કોઈ સાથે ન થાય. તમે એમ કહો કે આ કોઈ પણ વસ્તુ છે એ એટલી તમારા માટે મહત્ત્વની છે કે એની માટે એની સરખામણી તમે કોઈની સાથે ન કરી શકો, બરાબર. જેની કોઈ સાથે સરખામણી ન થાય. તો શું? તો કે હિમાલય એટલે હિમાલય, બરાબર છે. એનાથી ઊંચો કોઈ પર્વત નથી એમ. હિમાલય એટલે હિમાલય. માં તેમાં, માં બીજું, માનું સ્થાન બીજું કોઈ ન લઈ શકે, માં તેમાં, બરાબર છે. તો આપણે એને એની સરખામણી કોઈની સાથે ન થાય એને કહેવાય અનન્વય અલંકાર. હું એમ કહું બ્રાહ્મણ એટલે બ્રાહ્મણ, બ્રાહ્મણ તે બ્રાહ્મણ, હિમાલય એટલે હિમાલય. તો આ દરેક અલંકાર કયા થઈ જાય છે? અનન્વય અલંકાર બની જાય છે. પછી આગળનો અલંકાર આવે છે વ્યતિરેક અલંકાર. શું છે? વ્યતિરેક અલંકાર. તો વ્યતિરેક અલંકાર એટલે શું? તો તમને એમ કહે છે કે જેની સાથે સરખામણી કરવામાં આવે અને તેના કરતાં ચડિયાતો બતાવાય. કોઈની સાથે સરખામણી કરો અને પછી એને ચડિયાતો બતાવો, બરાબર. શું કહે છે કે તારા રૂપ આગળ તો ચંદ્રએ નિસ્તેજ છે. હવે એવું રૂપ છે, સામેવાળાનું રૂપ એવું બતાવ્યું કે તારા રૂપ આગળ તો ચંદ્રએ નિસ્તેજ છે. ખરેખર ચંદ્ર છે એ તો એટલો પ્રકાશિત છે, બરાબર છે. તો તમને જ્યારે આવું કે સરખામણી કરે, બરાબર, પણ તમને એના કરતાં પણ ચડિયાતું બતાવે છે, ત્યારે આ અલંકાર વ્યતિરેક થઈ જાય. અતિરેક કર્યો, બરાબર. વસ્તુનો શું કર્યો? અતિરેક કરી દીધો. તો એ વ્યતિરેક અલંકાર બની જાય છે, બરાબર છે. એમ કે શ્રીદેવી કરતાંય તું તો સરસ લાગેશ, તો આ વ્યતિરેક થઈ ગયો અલંકાર, બરાબર છે. એટલે કે સરખામણી કરી અને તમને ચડિયાતા બતાવે છે. ત્યાર પછીનો અલંકાર છે જેમાં આવે છે શ્લેષ અલંકાર. કયો અલંકાર આવે છે? શ્લેષ અલંકાર. શું કે છે? તો કે એક જ શબ્દ હોય એના બે કે તેથી વધુ અર્થ થતા હોય. તમને અહીંયા શબ્દ આપેલા હોય, વાક્યમાં શબ્દ આપેલો હોય ને એના એકથી વધુ અર્થ થતા હોય. તો તમે જુઓ કે અહીંયા આપણને કહ્યું છે કે રવિને પોતાનો તડકો ન ગમે તો ક્યાં જાય? રવિને પોતાનો તડકો ન ગમે તો ક્યાં જાય? હવે તમે આ બધામાં જુઓ તો રવિ શબ્દ આપણે જો લઈએ, બરાબર, તો રવિ શબ્દના બે અર્થ થાય. રવિ એ છોકરો હોય, રવિ એટલે સૂર્ય થાય, બરાબર છે. તો એક જ શબ્દના બે કે તેથી વધુ અર્થ થતા હોય. શ્લેષ અલંકાર છે. પછી હું તમને એમ કહું કે થયા પૂરા બેહાલ, સુરત તુજ રડતી સુરત. હવે સુરત શબ્દ લો તો સુરત એટલે શહેરનું નામે થાય, સુરત એટલે ચહેરોય થાય, બરાબર. વાક્યના જે આપણને શબ્દ આપ્યો ને એનો અર્થ પકડવાનો છે. સુરત, સુરત એટલે શહેર થાય, સુરત એટલે હું એમ કહું ચહેરો એ થાય. રવિ એટલે છોકરાનું નામે થાય, રવિ એટલે
સૂર્ય થાય. એક શબ્દના જો બે અર્થ નીકળતા હોય, વધુ અર્થ નીકળતા હોય તો એ શ્લેષ અલંકાર બની જાય છે. કયો અલંકાર બને? શ્લેષ. ત્યાર પછીનો અલંકાર છે વ્યાજ સ્તુતિ અલંકાર. વખાણના રૂપમાં નિંદા, નિંદાના રૂપમાં વખાણ. નિંદા એટલે કોઈની આપણે બુરાઈ કરતા હોય એને નિંદા કહેવાય, બરાબર છે. પણ તમને કહેવા શું માગે છે કે વ્યાજ સ્તુતિ એટલે તમે એના વખાણ કરો છો પણ ખરેખર તમે એની નિંદા કરો છો, બરાબર. ખરેખર તમે એને અપખોડો છો. શું કહે છે? તમે તો ખરા પહેલવાનો પાપડ તોડ. હવે પાપડ તોડવો એ કંઈ અઘરી વાત નથી, બરાબર, સહેલી જ વાત છે. પણ પહેલવાને કીધા ને પાપડ તોડે કીધા, બરાબર. વખાણ કર્યા, પહેલવાન કહીને વખાણ કર્યા, ને પાપડ તોડ કહીને નિંદા કરી. તો વખાણ દ્વારા નિંદા ને નિંદા દ્વારા વખાણ, બરાબર છે. તો વ્યાજ સ્તુતિ અલંકાર બની જાય છે. શું કહે છે કે તમે તો બહુ બહાદુર હો, ઉંદર જોઈને ભાગી છો. હવે બહાદુર કીધા એટલે વખાણ કર્યા, અને ઉંદર જોઈને ભાગે તો એને શું કરી કહેવાય? નિંદા કરી કહેવાય. તો એ વ્યાજ સ્તુતિ અલંકાર બની જાય છે. આગળ આપણને કહે છે સજીવારોપણ અલંકાર. સજીવારોપણ અલંકાર એટલે શું? તો કે નિર્જીવમાં સજીવનું આરોપણ કરવામાં આવે. કોઈ નિર્જીવ વસ્તુ છે જેનામાં જીવ નથી અને એને સજીવ બનાવવામાં આવે. હવે કવિ હોય, લેખક હોય તો એને તો એટલી બધી કલ્પના છે કે એ વાક્ય જ્યારે લખે ને તો એ નિર્જીવને સજીવ બનાવે, બરાબર. એને પર્વત, નદી, તળાવ, પછી રસ્તો, આ બધામાં કાંઈક દેખાતું હોય સરસ મજાની વસ્તુ. તો જ્યારે નિર્જીવને સજીવ બનાવે ત્યારે આ વાક્ય એવો અલંકારથી બને છે કે એને સજીવારોપણ કહેવાય છે. તમે જુઓ અહીંયા કે સડક પડખું ફરીને સૂઈ ગઈ. હવે સડક એટલે રસ્તો, એ કંઈ પડખું ફરીને સૂવે નહીં. ખરેખર જીવતું વ્યક્તિ સૂઈ શકે પડખા ફરીને, બરાબર. સડક એ પડખું ફરીને કંઈ સૂઈ જાય નહીં. તો નિર્જીવ એટલે સડક એ રસ્તો નિર્જીવ છે પણ પડખું ફરીને સૂઈ ગઈ એટલે કેવું કીધું? એનામાં સજીવનું આરોપણ, એને સજીવ તરીકે બતાવવામાં આવ્યું. એટલે નિર્જીવમાં જ્યારે સજીવનું આરોપણ કરવામાં આવે ત્યારે એને શું કહેવાય? તો કે સજીવારોપણ અલંકાર કહેવાય. હું એમ કહું છકડો છે એ પાણી પંથો ઘોડો થઈ ગયો, એવો ચાલે ઘોડાની જેમ ચાલે એમ. તો કંઈ છકડો કંઈ ખરેખર ઘોડો નથી, બરાબર છે. ખાલી એને વાક્યમાં એક અલંકાર મૂકેલો છે. તો જ્યારે નિર્જીવ વસ્તુ હોય એમાં સજીવનું આરોપણ કરવામાં આવે તો એને સજીવારોપણ અલંકાર કહેવાય. હું એમ કહું કે વૃક્ષો ઋતુની રાહ જોતા રહે. હવે વૃક્ષો કંઈ ઋતુની રાહ ન જોવે. ઋતુ એટલે જે શિયાળો, ઉનાળો, ચોમાસું બધું ફરે છે, બરાબર. ઠંડી લાગે, ગરમી લાગે, વૃક્ષને કાંઈ એવી અસર, એટલે અસર તો થાય છે પણ એ કંઈ એવી રાહ ન જોતા હોય કે ઋતુની રાહ જોઈએ, પણ વૃક્ષ ઋતુની રાહ જોવે છે. હવે હું આવું કહું તો એ વૃક્ષ એ કેવી વસ્તુ છે? તો વૃક્ષ કંઈ ઋતુની રાહ ન જોવે એ અલંકાર કેવો થયો? સજીવારોપણ. નિર્જીવને સજીવ બતાવે, બરાબર. એને અસર થાય છે, અનુભવે છે, પણ કંઈ આપણી જેમ બોલી શકતો નથી કે આ ઋતુ આવી એની રાહ જોઈ છે, બરાબર. એટલે નિર્જીવમાં સજીવનું આરોપણ થાય છે. પછી આગળ આવે છે વર્ણાનુપ્રાસ. વર્ણ એટલે મેં તમને વિડીયો સ્ટાર્ટ થયો ત્યારે જ કીધું કે વર્ણ એટલે અક્ષર. અક્ષરમાં કોઈ પ્રાસ બેસે, એકને એક અક્ષર વારંવાર જો આવે તો આપણે શું કહી દઈએ? વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય છે. શું? તો કે મૂરખ મનના મોટા રે, બરાબર. મ જો રિપીટ થાય છે, અક્ષર વર્ણ રિપીટ થાય તો આપણે એવું કહી શકીએ કે વર્ણાનુપ્રાસ અલંકાર છે. હું એમ કહું નટવર, નિરખ્યા, નેન, ન વાક્યમાં આવે તો એ શું થાય? વર્ણાનુપ્રાસ. શું અહીંયા મ આવે છે એવી રીતે. પછી બીજું કોઈ ઉદાહરણ લઈએ તો હું એમ કહું દીનુ કાકાની દુકાનેથી દિનેશ દિવેલ લઈ આવ્યો. હવે દીનુ કાકા એટલે દ, દુકાનેથી એટલે દ, દિનેશ એટલે દ, દિવેલ લઈને આવ્યો દ, બરાબર છે. દ રિપીટ થાય છે. કયો અલંકાર થાય છે? વર્ણાનુપ્રાસ અલંકાર થાય છે. અંત્યાનુપ્રાસ, બરાબર. અંત્યાનું એટલે અંતે પ્રાસ મળે, અંતમાં પ્રાસ મળે. તો તમે જુઓ શું કહે છે? તો કે જેની જશોદા માવલડી, અહીંયા વાક્ય પૈતું અલ્પવિરામ ચરાવે ગોકુલ ગાવલડી. તો માવલડી ને ગાવલડી વચ્ચે પ્રાસ બેઠો. તો આ અલંકાર કયો થયો? અંતે પ્રાસ બેઠો ને, વાક્યના અંતે પ્રાસ બેસે એટલે અંત્યાનુપ્રાસ છે. ખૂબ જ ઇઝી. અંતે પ્રાસ બેસે એટલે અંત્યાનુપ્રાસ છે. પછીનો આગળ અલંકાર આવે છે આંતરપ્રાસ. પ્રાસ સાંકડી પણ એને કહેવાય, પ્રાસાનુપ્રાસય કહેવાય, બરાબર. આંતરપ્રાસય કહેવાય, પ્રાસ સાંકડી કહેવાય અને પ્રાસાનુપ્રાસ પણ કહેવાય. શું કહે છે કે પહેલી લીટીનો છેલ્લો શબ્દ, તમને જે પહેલી લીટી આપી હોય એનો છેલ્લો શબ્દ અને બીજી લીટીનો પહેલો શબ્દ, આ બંને વચ્ચે પ્રાસ બેસે.
આપણે આ વાંચીને ત્યારે બહુ યાદ નહીં રહે, પહેલી લીટીનો છેલ્લો શબ્દ અને બીજી લીટીનો પહેલો શબ્દ. તો તમે અહીંયા વાક્ય જોશો એટલે ખ્યાલ આવશે કે મહેતાજી આવ્યા એટલે વાક્યનો કયો શબ્દ થયો? છેલ્લો. લાવ્યા પ્રસાદને કર્યો ઓછો, તો આ વાક્યનો પહેલો શબ્દ થયો. પહેલી લીટીનો છેલ્લો શબ્દ, બીજી લીટીનો પહેલો શબ્દ, આ બંને વચ્ચે પ્રાસ બેઠો એટલે આપણે એને શું કહી દઈએ? તો કે આંતરપ્રાસ અથવા તો પ્રાસ સાંકળી. બરાબર છે. આગળ આપણને કહે છે શબ્દાનુપ્રાસ અલંકાર. અહીંયા વર્ણાનુપ્રાસ એટલે અક્ષરમાં પ્રાસ હતો, શબ્દાનુપ્રાસ એટલે શબ્દની કંઈક વાત છે. યમક પણ કહેવાય છે. અલંકાર કયો છે? યમક છે. કે બે શબ્દ સમાન હોય પરંતુ દરેકના અર્થ જુદા હોય. કેવા હોય? બંનેના અર્થ જુદા હોય. તો તમે જુઓ કે જવાની તો આખરે જવાની છે. શબ્દ આપણને આપ્યા બે સરખા જ, જવાની જવાની. પણ જો જવાની એટલે તમારી જવાની છે એ, તો આખરે જવાની એટલે જતી રહેવાની. શબ્દ એક જ છે, જવાની જવાની, પણ બેયના અર્થ કેવા થાય છે? જુદા થાય છે. બરાબર. તો એ શબ્દાનુપ્રાસ અલંકાર છે. તો ખૂબ જ ઇઝી છે અલંકાર. તમે આ દરેક શબ્દ સમજી લો, એને પ્રોપર એકવાર સમજી લો તો તમને જરાય અલંકાર ટોપિક જ્યારે પરીક્ષામાં પૂછાય તો એ અઘરો લાગશે નહીં. જેવું તમે વાક્ય વાંચશો એ ભેગું જ તમને ખ્યાલ આવી જશે કે આ કયો અલંકાર છે. તો અહીંયા અલંકાર ટોપિક આપણો કમ્પ્લીટ થાય છે.